ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રાજપૂત આશા. આજે આપણે અભ્યાસ કરીશું BSM1 કમ્પલસરી સંસ્કૃતમાં. આપણે આગળના લેક્ચરમાં 2 ટૂંક નોંધો જોઈ. ટૂંક નોંધ છે ત્રીજી, સ્વપ્ન વાસવદત્તમ નાટકના બીજા અને ત્રીજા અંકની નાટકીય અગત્યતા અથવા કંદુક ક્રીડા પ્રસંગ અને કૌતુકમાલા ગુફન. આ રીતનો ટૂંક નોંધ પૂછાઈ શકે છે. તો સ્વપ્ન વાસવદત્તમ નાટકમાં બીજા અને ત્રીજા અંકમાંની નાટકીય અગત્યતા એટલે કે શું અગત્યતા હતી, બીજા અને ત્રીજા અંકમાં શું કહેવા માંગે છે. કંદુક ક્રીડા એટલે દડો જે રમતી હોય છે પદ્માવતી, તે પ્રસંગ, અને કૌતુકમાલા જે વાસવદત્તા ગુંતી હોય છે તે પ્રસંગ. આ રીતને બીજા અને ત્રીજા અંકમાં આ વસ્તુ મોખરે છે. તો આપણે તેને સવિસ્તાર જાણીએ. તો સ્વપ્ન વાસવદત્તાના પ્રથમ અંકમાં ઉદયન ખૂબ જ શોખમાં હોય છે. પદ્માવતીનું હૃદય તેનામાં આસક્ત થયું હોય છે અને તે ભાસે આ ઘટનાના વિસ્તારને માટે બીજા અને ત્રીજા અંકનો ઉપયોગ કર્યો છે. એ દ્રષ્ટિએ બંને અંક ખૂબ જ મહત્વના છે. ઉદયન પ્રત્યેનો પદ્માવતીને અભિલાષ, અન્ય પ્રયોજનવશ મગધમાં પધારેલો રાજા ઉદયન, અને પછી તેને પદ્માવતી સાથે વિવાહ થાય છે. પદ્માવતીની કૌતુકમાલા ગૂંથવાનું કામ વાસવદત્તાને સોંપવામાં આવે છે, જેથી વાસવદત્તાનું મનોમન ખૂબ જ દુઃખી તો થાય છે. આ સ્વામી શ્રેયસની ઉદાત્ત ભાવનાથી અજ્ઞાતવાસ અને વેશ પરિવર્તન સ્વીકારના રાજાણી વાસવદત્તા તીવ્ર આઘાત પામે છે અને માનસિક રીતે તેને ખૂબ જ દુઃખ થાય છે. વાસવદત્તા વાસ્તવિકતાને પારદર્શી જોવાની અહીં તક મળે છે આપણને. તો આપણે સવિસ્તાર જાણીએ. તો બીજા અંકનો ઉઘાડ પદ્માવતીની કંદુક ક્રીડા. કંદુક ક્રીડા એટલે દડો રમવાની. કંદુક ક્રીડા દ્રશ્ય સાથે થાય છે. અહીં લગ્નની વયે પહોંચેલી સખીઓનો મધુર છતાં ગંભીર વાર્તાલાપ અહીં જોવા મળ્યો છે કે દડો લાંબો વખત રમવાથી પદ્માવતીના હાથ રતુમડા જેવા લાલ થઈ ગયા હોય છે. વાસવદત્તા પદ્માવતીને જોઈ અને રાગપૂર્ણ હાથ ધારક કે પારકા હાથોમાં હવે આ હાથો સોંપવાનો સમય થઈ ગયો છે. એટલે કે પરક્રિયા વિવ તે હસ્તો સંવૃતો એટલે કે શ્લેષ પ્રધાન ઉપહાસ ઉડાવે છે અને ભાવિ લગ્નનો ઈશારો કરે છે. તેનો વરમુખ અંગેનો ઉલ્લેખ સૂચક છે. અભિત ઇવ તેડત વરમુખમ પ્રેક્ષ એટલે કે વાસવદત્તા પદ્માવતીને પોતાના ભાઈ ગોપાલકની પત્નીના રૂપમાં પસંદ કરે છે, પરંતુ ચેટી આવી અને સમાચાર આપે છે કે રાજા ઉદયન પધાર્યા છે. અને ઉદયન સ્વભાવ જ વાસવદત્તાની જેમ પદ્માવતીના આકર્ષણનું કારણ બન્યું. પદ્માવતીના ઉદયન પ્રત્યેના ખેંચાણથી વાસવદત્તાના હૃદયમાં ચિંતા જન્મી. ચેટી આ રાજા પુરુષ હોય તો જેવા પ્રશ્નના સંદર્ભમાં વાસવદત્તા ભાન ભૂલીને કહે છે કે તે રૂપાળા છે. અહીં વાસવદત્તાની ચિંતાએ જ તેને અધીરતા આપી છે. અલબત્ત બુદ્ધિશાળી છે, આથી ઉજ્જૈનીના લોકો એમ કહે છે એવું કહી અને વાતને ટાળી દે છે. બીજા અંકના ઉત્તરાર્ધમાં પદ્માવતીના ઉદયન સાથે સગપણ થયાના સમાચાર ધાત્રી આપે છે અને વાસવદત્તાને આ ઘટનાથી ભારે આઘાત લાગે છે, કારણ કે તે પોતાની ભાભી તરીકે પદ્માવતીને જોતી હોય છે. તે પોતાની ભાવનાઓને ઢાંકી શકતી નથી. તેનાથી કે કઢંગા વેણ ઉચ્ચારાઈ જાય છે. ફરીવાર પૂર્વવ્રત ઉદયની શોક પછીની ઉદાસીનતા વિચારીને રજૂ કરે છે. અલબત્ત ઉદયનને સામે ચાલીને પદ્માવતીનું માંગું કર્યું નથી એ વાત સવિશેષ તેને રાજી કરે છે. અન્ય કારણસર આવેલા ઉદયનને મગધરાજ દર્શકે જ પોતાની બહેન સાથે પરણવાનું નક્કી કર્યું છે એમ જાણી અને ઉદયનની નિર્દોષતા અહીં બતાવવામાં આવી છે. આમ બીજા અંકમાં પદ્માવતી ઉદયનના વિવાહ પ્રસંગનું અને વાસવદત્તાના ચિંતમાં ચાલતા કે તુમુલ્ય યુદ્ધ જે તેનું રાણી સાથે લગ્ન પદ્માવતી સાથે થશે
એવું વિચારીને તેના મનમાં જે મનોવ્યથા ચાલતી હતી તેની અકથ્ય વેદના અહીં રજૂઆત કરવામાં આવી છે. પતિ વિરહમાં અવસાન પામતી ચક્કાવતી કરતી પોતાની સ્થિતિને દુઃખદ છે તે અનુભવે છે. ચિંતાથી શૂન્ય હૃદયે ધુમ્મસ આવતું ચંદ્રલેખા જેવી શણગાર વગર ભદ્ર લાગતી વાસવદત્તાનું ચેટીએ અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. આવી શોકાતુર સ્થિતિમાં વિધિએ તેના પર બીજો ફટકો માર્યો. પદ્માવતીના લગ્નની કૌતુકમાલા ગૂંથવાની જવાબદારી રાજમાતાએ વાસવદત્તાને સોંપી. અહીં કરુણ વક્રોક્તિ સર્જન કર્યું છે કે પોતાના જ હાથે પોતાની સપત્નીનો શણગાર કરવાનું કાર્ય વાસવદત્તાને માથે આવ્યું. દેવતાઓની નિર્દયતા કેવી છે! અહો અકરુણા ખલુ ઈશ્વર. આ દુઃખદ સ્થિતિમાંથી એમ કે છૂટવા તે ચેટીને જમાઈ વિશે પૂછે છે. ચેટી ઉદયનને ધનુષ બાણ વગરનું કામદેવ કહી તેના રૂપને ખૂબ જ વખાણ કરે છે. કૌતુકમાલા ગૂંથતી વખતે વાસવદત્તા અવિધવાકરણના ફૂલો પસંદ કરે છે. હવે તે પદ્માવતીને સપત્ની તરીકે સ્વીકાર થાય છે. અલબત્ત તે સપત્ની મર્દનના ફૂલો તેની પત્ની અવસાન પામી છે એમ કહીને ત્યજે છે. કારણ કે જો તેની પત્ની જીવતી હોય તો આ ફૂલ બાંધી શકાય નહીં અને તેથી તે સપત્ની મર્દનના ફૂલો બાંધતી નથી અને અવિધવાકરણના ફૂલો બાંધે છે, જેથી ઉદયનનું આયુષ્ય ખૂબ જ લાંબુ થાય. કેટલાક વિવેચકોની દ્રષ્ટિએ ભાસે બીજા અને ત્રીજા અંકના પ્રસંગોને એકાદ વિષંભક મૂકીને નાટકને ટૂંકાવ્યું હોય તો તે ચાલત. આ ટીકા બરાબર નથી. ખાસનો આશ્રય વાસવદત્તા પાત્રને ઝીણવટભરી માનસિક સ્થિતિને સ્પષ્ટ કરે છે. આ રીતે ઉદયને પદ્માવતીને કૌતુકમાલા પ્રસંગ અને એમ કે કુંદક એટલે કે દડો રમતી પદ્માવતી અને વાસવદત્તા ગૂંથતી હોય છે માળા, તે બંને પ્રસંગો બીજા અને ત્રીજા અંકમાં ખૂબ જ સરસ રીતે વર્ણવ્યા છે. ત્યારબાદ છે સ્વપ્ન વાસવદત્તમનું શીર્ષક. તો કોઈ પણ કૃતિનું શીર્ષક આપણે જ્યારે રાખવું હોય ત્યારે તે ટૂંકું હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ અને કૃતિના કથાવસ્તુના હાર્દને સમજતું હોવું જોઈએ. તો સંસ્કૃતમાં જ્યારે કૃતિનું શીર્ષક આપવામાં આવે ત્યારે તેના અમુક નિયમો છે. એક તો નાયકના નામના આધારે હોવું જોઈએ અથવા તે નામ નાયિકાની નામના આધારે હોવું જોઈએ, જેવી રીતે વાસવદત્તમ અથવા રત્નાવલી. બીજું છે કે નાયક અને નાયિકાના નામના આધારે પણ રાખી શકાય, જે રીતે માલતી માધવ, તો માલતી અને માધવ એ બંને પાત્રોના નામ છે. બીજું છે કે કૃતિના મહત્વના પ્રસંગના આધારે, જેમ કે મૃચ્છકટિકમ જે મહત્વનો પ્રસંગ હતો તેના આધારે રાખ્યું છે. કથાનકના અંતિમ ધ્યેયને આધારે શીર્ષક પણ રાખી શકાય છે. જ્યારે સ્વપ્ન વાસવદત્તમ નાટકનું શીર્ષક 5મા અંકના સ્વપ્નના આધારે રાખવામાં આવ્યું છે. તો સ્વપ્ન વાસવદત્તમ મનોવૈજ્ઞાનિક નાટક છે. આ નાટકના ઉક્ત અંકમાં ઊંઘતો નાયક ઉદયન સ્વપ્નમાં વાસવદત્તાને મૂર્તિ જુએ છે અને તેની સાથે વાતો કરે છે અને જાગૃત વાસવદત્તા તેની પડખે જ છે. સ્વપ્ન સંભારણામાં ડૂબેલા ઉદયને વાસવદત્તાનો સ્પર્શ અચાનક જગાડી દે છે અને પરિણામે તે અવઢમાં ફસાઈ જાય છે કે વાસવદત્તા છે એમ. વાસવદત્તા અવસાન પામી છે, જીવે છે કે ઉદયનની સ્વપ્ન જાગૃતિની ભ્રાંતિ છે એ ખબર પડતી નથી. સ્વપ્ન દ્રશ્ય નાટકનો મૌલિક સંઘર્ષ જન્માવ્યો છે. આ દ્રશ્યની કલાપૂર્ણ સૂક્ષ્મતા અને ઊંડાણ દ્વારા નાટ્યકારે ખૂબ જ સરસ રીતે આ નાટકનું શીર્ષક ભાસના નાટ્ય કૌશલ્યનું જ્વલંત એટલે કે ખૂબ જ જ્વલંત ઉદાહરણ આપ્યું છે. સ્વપ્ન વાસવદત્તમ શીર્ષકની સમજૂતી નીચે પ્રમાણે છે કે સ્વપ્ને દ્રષ્ટા વાસવદત્તા સ્વપ્ન વાસવદત્તમ એટલે કે જોવાયેલી વાસવદત્તા સ્વપ્ન વાસવદત્તમ તેને અનુલક્ષીને સર્જવામાં આવેલું આ નાટક છે કે વાસવદત્તાનું રાજાએ સ્વપ્ન જોયું અને તેના ઉપરથી સ્વપ્ન વાસવદત્તમ શીર્ષક આપવામાં આવ્યું.
સ્વપ્ન પ્રધાન નાટકમ સ્વપ્ન નાટકમ, સ્વપ્ન જેમાં મુખ્ય છે તેવું નાટક એટલે સ્વપ્ન વાસવદત્તમ નાટક. સ્વપ્ને વાસવદત્તમ યસ્મિત તત્ નાટકમ, એટલે કે જ્યાં સ્વપ્નમાં વાસવદત્તાને જોવામાં આવી તે નાટક એટલે કે સ્વપ્ન વાસવદત્તમ. અસ્તુ.